હાલો, જય માતાજી, ગુડ મોર્નિંગ બધા મિત્રોને અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તમને મેં નવો બ્લોગ સવારમાં શરૂ કરી દીધો છે। તો આવી રીતે છે, આવી રીતે મારું બાવલું હોતું છે અને આવી રીતે ઝાડવા છે અને બાવલું તમને બતાવું। બાવલું હોઈ ગયું છે અને એની મમ્મી છે એ સિંગુ શેકે છે। થોડીક શેક ને સિંગુ મમ્મીને ધુવાડો લાગે છે સિંગુ શેકવામાં। ચૂલા પહેલી વાર ચૂલે બેઠી છે। હાલો બધા મિત્ર સિંગુ ખાવા। આજ અમારે બધાને નાવા ધોવાનો વારો છે, સોનાક્ષીને, સાક્ષીને, પપ્પાને બધાને। સિંગુ ખાવા હોય તો બધા મિત્રો આવી જાય સિંગુ ખાવા। અને મારી સોનાક્ષી અને મિશ્રી બે રમે છે। સોનાક્ષીને આજ નાઈ નહીં કરવાનું તૈયાર થઈ ગયું છે ને જમવામાં છે રોટલી, શાક અને ભૂંગળા અને તીખારી છે, દહીંની તીખારી તમને બતાવું। અને આ છે ભૂંગળા, તીખારી, રોટલી, સિંગ અને સોનાક્ષી ફોન જોતા જોતા ખાહે કા સોનાક્ષી? સારું હાલો મિત્રો બધા જમી લઈ, હાલો જમવા। ઢીંગુન મમ્મી ભાણામાં આપે છે, હા રોટલી બનાવે છે, ગેસ ચાલુ છે। સાક્ષી ને સોનાક્ષી ખાવા બેસી ગઈ છે। હાલો જમવા કે સાક્ષી? સોનાક્ષી શું ખાશો હે સોનાક્ષી? સોનાક્ષી ભૂંગળા ખાય છે ફોન જોતા જોતા। અમારે એનો ફોન ચાલુ જ હોય એટલે સંભળાય નહીં ફોન જોઈને તો હે। હાલો મિત્રો બધા જમવા કે ભૂંગળું ખાવા હાલો કે સાક્ષી? સાક્ષી પસ્તાને યુનિફોર્મ બદલાઈ નાવાનું છે હજી બધાને મોડું થાય। હારું હાલો ઘરે અને મારા પપ્પા સોરા લાવ્યા છે ને હું બધાની સોરા કાઢું છું। ગાડીને પેટ્રોલ મારી ગાડી લઈને ગયા હતા પેટ્રોલ પુરાવા તે સોનાક્ષી ને સાક્ષી હાટું સોડા લેતા આવ્યા। સોનાક્ષી તો હુતી છે આરામમાં મારી ગાંડી છોડી। સાક્ષીને કઈ નીંદ ન આવતી ઓલી સોડા તો કાઢ નાખ, ઓલી સોડા કાઢ જેમાં કાઢી અને હાથ કેવા મસ્તી ના રાખ્યા જો। આ બાપ દીકરીને એકને નીંદ ના આવતી, એક અમારો ગાંડો છોકરો હોઈ ગયો છે। અહીંયા જો મસાલા કેવી લાગે મસાલા સોડા મસાલા ના બી તાર મમ્મીને ઉનાળો આવી ગયા આપણા ઘરે સોડા પીવું છું કે સોડા પીવા બાપ દીકરી બી દેખાણો આપણે પૈસા પીસ સોડા પીવે કામ કરો ને કેમ કરત પાછું કરત કેમ કરવાનું એવું વળી કેવું આવે? મોઢું બતાવતો હા નાવા જ જવાનું છે।
મમ્મી ગરમ પાણી થાય છે હવે બધા નાવાનું છે ને એટલે સાક્ષી ને પપ્પાએ ચૂલો પણ એમ હરગાવો. બાવ છે ને એકલો રમે છે. આ બાવલું હાલ તારે પાણી ગરમ કર્યું તા પપ્પા હે તાર હાટું નાવું હે એને તો ચા પીવી છે ઢીંગુન પપ્પા બાવને ચા પીવી છે. ટાટા બાવ ઝાડવા જોઈ છે. બાવની રોટી સીધી ન રહેતી હોત હારી. બાવલા જતા એ તમને સોનાક્ષી બોલાવે છે જો. હજી એક આઈ બોલાવે છે. આવો એમ કહે છે કે પપ્પા નહીં કરવું છે ગાંડી છોડી. ઝાડવા જોવા ગમે છે એટલે એમ વાતો કરતા શીખવાડી દો તમે તો. ઘોડીઓ બહાર કાઢવું ક્યાં. હા હવે નવા લુગડા પહેલો તૈયાર થઈ જાઓ. પછી ક્યાં જાઉં. જય ભગવાન નહીં જવું. કેના ભેગું. નાની ઘર જવું. કેના ભેગું જવું. એ આગી રે પપ્પા ઘૂસ કાઢી દઈએ. સાક્ષી આવડે છે ને તા પપ્પાને બધું આવડે છે. ઢીંગોને તો હજી વાર છે. પપ્પાને ઘૂસ કાઢતા કેવી આવડે જોવું છે. આવડી ગયું. હાલો પછી દૂધ લેવા જા. હાલ હું ઘૂસ કાઢી દઈ પછી. હાલો મિત્ર હાન પડી ગઈ છે અને હાનની નાઈ ધોઈને મારી સાક્ષી ને સોનાક્ષી બે કોણ ખાય છે. કા સોનાક્ષી કેવો છે કોણ કેવો છે સોનાક્ષી. સોનાક્ષી ભાગમાં સોડા નહોતી આવી ને એટલે કોણ લઈ દીધું. કોણ સોનાક્ષી ભાગમાં સોડા નહોતી આવી એટલે સોનાક્ષીને કોણ લઈ દીધો અને સાક્ષી પાસે બીજ કોણ ખાય છે. એટલે હા નવો કોણ છે. કેવો છે મસ્તી નો છે. હા હાલો કોણ ખાવા કે કોણ ખાવા હાલો કે. હા મારી સાક્ષી કોણ ખાય છે. કા સાક્ષી કોણ કેવો હતો મસ્તી નો હતો. હા બે બેનું નાઈ નાખ્યું છે અને હાન પડી ગઈ છે અને પછી ભાગ લઈ આવ્યો. સોનાક્ષી કે હાલો આપું કરવા કે હાલો આપું કરવા વાળું કરવા. અમારે સોનાક્ષી ખાય છે. કા સોનાક્ષી સાક્ષી ખાવા બેહી ગઈ છે. છાસ હે દહીં હે રોટલી હે શાક હે બટેકાનું. રીંગણા બટેકાનું શાક છે. રોટલી છે દહીં છે અને છાસ. અરે શેરો મારે સોનાક્ષી ખાય છે શેરો અને રોટલી ને બધું. કા હે સોનાક્ષી સોનાક્ષી આપું કરે છે. આપું કરો હાલો એમ કે સોનાક્ષી. એ સોનાક્ષી સોનાક્ષી તું તો બોલાય કેમ કહેવાનું છે સોનાક્ષીને. ખાવામાં પડી છે. કા હાલો ખાઈ લઈ પેલા. કા હા હાલો મિત્રો બધા જમવા.
હાલો મિત્રો, જમી કાઢવીને બેઠા છે અને અમારી સોનાક્ષી હોઈ ગઈ છે. સોનાક્ષી આ દિવસે હોતી નહોતી એટલે વહેલા હોઈ ગઈ છે. મારી સાક્ષી છે એ લેસન કરે છે. આખો દી રમવામાં ગયો ને હવે લેસન કરે છે. શું લખે સાક્ષી? હા, તે લખવા માંડ્યા હવે. હમ બપોર ખૂતી હતી ખરા સોનાક્ષી, પણ છે ને કલાક એક જ ખૂતી હતી કે નહીં, કલાકે નથી તા જાગી ગઈ ને એટલે વેલી. બોલ તો ઘડિયા કેટલે સુધી આવડી ગયા? 4 एका 4 4 2 8 4 2 12 4 4 4 5 24 4 6 24 4 7 4 7 28 4 4 8 32. 4 32 4 9 36 4 હા, 4 એકાનો આવડી ગયો. હવે 5 એકાનો શીખવાનો છે ને, તો હવે શીખવા માંડ, લખવા માંડ. આપણે સોડા નહોતા તમે લઈ આવ્યા બે બાપ દીકરી. હા તે સોનાક્ષી થોડી ખૂતી હતી, હા જાગી ગઈ હતી એટલે. છે. સારું હાલો મિત્રો, આ વિડીયો મેં હવે અહીંયા પૂરો કરવી છે. તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી બાય બાય.